ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। આ તરફ વાત ગાંધીનગરની કરવામાં આવે તો ગાંધીનગર પ્રશાસન પણ એક્શનમાં જોવા મળ્યું। ગાંધીનગર ફાયર વિભાગે શહેરની મોટી હોસ્પિટલ્સને વાયરિંગની ચકાસણી કરવા માટે સૂચના આપી છે। કોરોના હોસ્પિટલની બહાર રાઉન્ડ ધી ક્લોક ફાયરમેન રાખવા તાકીદ કરાઈ। વાયરિંગનું ઇન્સ્પેક્શન કરી તાત્કાલિક રિપોર્ટ સોંપવા હોસ્પિટલ સંચાલકોને ફાયર વિભાગે તાકીદ કરી છે। ગાંધીનગર ફાયર વિભાગે હોસ્પિટલ અધિકારીઓ સાથે બેઠક યોજીને કેટલીક મહત્વપૂર્ણ સૂચનાઓ આપી। રાજકોટમાં જે ઘટના બની તેમાં 5 દર્દીઓના મૃત્યુ થયા। અગાઉ અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં પણ આગ લાગવાની ઘટના બની હતી અને કેટલાય પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા। હવે આ પ્રકારની ઘટના અન્ય કોઈ શહેરમાં ન બને તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે।